ભારતીય સેના દ્વારા દેશમાં સીમાવર્તી વિસ્તારો અને ઐતિહાસિક રણભૂમિઓની મુલાકાત લેવાના ઉમદા હેતુ સાથે ભારત રણભૂમિ દર્શન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત આર્મી હેડક્વાર્ટર દિલ્હીના આર્ટિલરી ડાયરેક્ટોરેટ એડીજી મેજર જનરલ અરવિંદ યાદવના નેતૃત્વમાં એક વિશેષ બાઇક રેલીનું માધાપર ખાતે આગમન થયું હતું। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા 75 થી 80 વર્ષોમાં ભારતીય સેનાએ જે સ્થળોએ યુદ્ધો લડ્યા છે તે વિસ્તારોની મુલાકાત લેવી અને ત્યાંના ઇતિહાસને જીવંત રાખવાનો છે। આ બાઇક રેલી દ્વારકાની પવિત્ર ભૂમિ પરથી પ્રસ્થાન થઈ હતી। પ્રથમ દિવસે ધ્રાંગધ્રા ખાતે રોકાણ કર્યા બાદ માધાપર પહોંચી હતી। ભુજમાં મેજર જનરલ અરવિંદ યાદવ અને તેમની ટીમે સ્થાનિક વીરાંગનાઓની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે તેમણે ગર્વ સાથે જણાવ્યું હતું કે અમે દેશની રક્ષા કરીએ છીએ, પરંતુ આ વીરાંગનાઓએ સંકટના સમયે અમારી રક્ષા કરી છે, જે ખરેખર પ્રશંસનીય છે। આ મુલાકાત દરમિયાન તેમણે વીરાંગનાઓના આશીર્વાદ પણ મેળવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર મુલાકાત પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેનો હેતુ નિવૃત્ત સૈનિકોને મળી તેમના અનુભવોમાંથી પ્રેરણા લેવાનો અને દેશના યુવાનોને ભારતીય સેનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે। આગામી દિવસોમાં આ રેલી ગુજરાત અને રાજસ્થાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા વિવિધ યુદ્ધ સ્થળોની મુલાકાત લેશે। આશરે 25મી તારીખે આ રેલી દિલ્હી ખાતે સંપન્ન થશે। સરહદી વિસ્તારોમાં સેના પ્રત્યે જનજાગૃતિ અને રાષ્ટ્રપ્રેમની ભાવના સુદૃઢ બનાવવામાં આ અભિયાન મહત્વનું સાબિત થશે। આ રેલી ટોયોટા કાર, HP હિન્દુસ્તાન પેટ્રોલિયમ, એપોલો હોસ્પિટલ, जिंदाल कंपनी અને हीरो मोटर द्वारा प्रायोजित કરવામાં આવી છે। मैं आर्मी हेडक्वार्टर में दिल्ली में आर्टिलरी डायरेक्टरेट में एडीजी, ये हमारा एक अभियान है भारत रणभूमि दर्शन, जो पिछले 75-80 सालों में जहाँ जहाँ भारत की सेनाओं ने लड़ाइयाँ लड़ी हैं उन इलाकों को विजिट करना, वहाँ जाना, वहाँ पुराने लोग उनसे मिलना, हमारे जो वेटरन हैं, रिटायर्ड लोग हैं, उनसे मिलना, उनसे प्रेरणा लेना, नए लड़कों को मोटिवेट करना, यही हमारा इरादा है। ये हमने कल शुरू की द्वारका की पवित्र भूमि से। आज हमारा दूसरा दिन है। कल हम रुके थे धरंगधरा में, आज हम भुज आए हैं और ये 25 तारीख को दिल्ली में जाके खत्म होगी, जिसमें हम पूरा गुजरात और राजस्थान की जो बाउंड्री है वहां पर जितनी भी रणभूमियां हैं सबको विजिट करेंगे। गर्व है इस बात पर कि हम उन लोगों से मिल पाए जिन्होंने हमारी रक्षा की। हम देश की रक्षा करते हैं और उन्होंने हमारी रक्षा की, ये बड़े गर्व की बात है। और आज का दिन बहुत ही शुभ दिन है जो हमें उनसे मिलने का, उनसे आशीर्वाद लेने का मौका मिला।